ગ્રામ પંચાયતોની ચૂંટણી આવી રહી છે, પણ ગ્રામ પંચાયતની ચૂંટણી આવે એ પહેલા કેટલીય ગ્રામ પંચાયતો છે જે અત્યાર સુધીમાં સમરસ થઈ ચૂકી છે। કેટલાય ધારાસભ્ય છે જે અત્યાર સુધીમાં જાહેરાત કરી ચૂક્યા છે કે એમના વિધાનસભા ક્ષેત્રમાં જો કોઈ ગ્રામ પંચાયત સમરસ થાય છે તો 5 લાખ 10 લાખના ઇનામની જાહેરાત કરવામાં આવી છે। પણ હવે મંત્રી મુકેશ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી છે ને, એમના દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જો એમની વિધાનસભામાં મહિલા ગ્રામ પંચાયત સમરસ થાય છે તો 20 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે। જ્યારે તમે બિનહરીફ કરશો અને એમાં પણ આખી ગ્રામ પંચાયત મહિલા હશે, એને સરકારની વિવિધ યોજનામાંથી લગભગ અમે 20 લાખ રૂપિયાને આપીશું। આખું ગામ સમરસ થશે તો એને 15 લાખ રૂપિયા અમે આપીશું। તો તમામ લોકોને વિનંતી છે કે ગામમાં કોઈ લડાઈ ઝઘડો ન થાય, બધા એક સદભાવનાથી લોકો સાથે રહે અને વિકાસની આપણી ગાથા નિરંતર ચાલતી રહે, એના માટે સમરસ કરવા માટે હું અપીલ કરું છું।